દુઃખ તો ઘણું લાગે. કરું શું દુઃખ લાગે? ઘરનું માણસને સંતાન નહીં, એમ થાય તો કરું ને. એકલા હાથે આપણે રણીને ખાવાનું. કોણ કોણ રહ્યો છો ઘરમાં? એકલી છું. તમારા હસબન્ડ પાછા છે. કેટલો સમય થયો? 3 વર્ષ છે. તમારા બાળકો? નથી કાંઈ. તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો છો? જાઓ નિશાળા, દાડીએ વહી જાઓ ને નિશાળા જાઓ. 100 રૂપિયા દે. આખો દિવસના? ના અડધો ટક. ત્યાં શું કરવાનું હોય બા? રાંધવા. આંગણવાડીમાં જાઓ છો એમ? રાંધવા જાઉં છું. બીજો કોઈ આવકનો સ્ત્રોત કેવું કઈ? બીજું કાંઈ નહીં. શું થયું તમારા દાદાને? એને કેન્સર થયું હતું. શેનું કેન્સર હતું? એને ગળાનું હતું. પહેલાં સાંદું પડ્યું હતું, પછી એને અન્નનળીમાં ગાંઠ થઈ હતી. એમાંથી પછી બહુ દવા લીધી અને પછી સારું ન થયું. નમસ્કાર મિત્રો, આજે દમુબાના ઘરે આવવાનું થયું હતું અને એમનું ગામ છે પરવડી, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર. માજીની પરિસ્થિતિની વાત કરીએ તો માજી એકલા રહે છે, જેમની આગળ પાછળ કોઈ છે નહીં. માજીની ઉંમર 60 વર્ષ છે. દાદાનું પણ 3 વર્ષ પહેલાં કેન્સરના હિસાબે મૃત્યુ થયું છે. તો આજે માજીની પરિસ્થિતિ સમજીને એક મદદના ભાવથી અમને અમારાથી બનતી મદદ કરી છે રુદ્ર શિવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી. તો જે લોકોએ મોકલાવ્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને ભગવાન માતાજી હર હંમેશા એમને ખુશ રાખે અને એમને તંદુરસ્તી આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.